વાસ દો બહાર થી તો વાંચો નથી તમારે પણ એવી પેટી લેવી હે બાયનું કામ ખૂટતું જ નથી આમણું હા મેં કે તમારે ન મૂકો ને આમ થા ઘરે બોર થતો હતો ને બધાની જય માતાજી જય મેળીમાં. તો અમારા નળિયામાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જો સરસ મજાની બપોર થઈ જઈએ આજે સવારમાં બ્લોગ લીધો નતો. અત્યારે વાગ્યા છે 2 વાગી ગયા હે ને અત્યારે આપણે બ્લોગ ચાલુ કરી દીધો હે. અને કારણ કે સવારમાં કાંઈ ટાઈમ આવ્યો નતો નવરાશ નથી એટલે કાંઈ બ્લોગ બનાવ્યો નતો. અને બા ને બધા વહી ગયા હે જાનમાં લગ્નમાં. અને હું ને રીતુ ને ગૌતમના પપ્પા વહી જતા કારખાને એ પણ આવતા રહ્યા હે. અને અમારા રીતુબેન જો હું લાવ્યા રીતુ હું લાવી જો અમારા રીતુબેન તો હમણાં કા તો નકરી ગુલ્ફી લાવે હે હારે હે દુકાન આ પડખે ઘરની હે જાણે અમારી રિસ્ક કાકા નિમને છે દુકાન એટલે પડખેથી મજા આવી જાય લાવવાની. અને જો ગૌતમના પપ્પા આવી ગયા કામેથી વહેલા આવતા રહ્યા તો. અને આપણે જો ઘરમાં કેવું કરીને મૂક્યું હે ગોદરા બધા. જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં? સ્વાગત છે મારા બ્લોગમાં. જો લીધું કે મને કે પૈસા આપો, મેં શીખવા આપ્યો 10 નો શીખવા આપ્યો કે ન લીધો તો મને કે મેં કીધું શું લેવું તો કે મારે વેફર લઈએ. પછી પાછો 50 ની નોટ આવી એટલે 2 ગુલ્ફી લઈને આવી 10 વાળી. લીધું મેં તો નાના જ પાડી ગુલ્ફી લાવવાની દાંત કાઢે ખાવા માંડી. અત્યારે જો આ કાલનો બ્લોગ એડિટિંગ કરવાનું છે અને શું કારણ કે રાતે મોડું થઈ ગયું એટલે બ્લોગ એડિટ કર્યો નથી. કાલનો બ્લોગ આજ પછી મૂકવાનો બાકી છે. આ બ્લોગ આવશે મોડો. તે તમે રીધુનું તમારું તે મારી ગુલ્ફી તો આવી નહીં. તે પણ રીધુ લાવી, રીધુ વેફર લેવા દે. હે રીધુ તે તો માર કાજે ગુલ્ફી લાવી નહીં. હજી બીજા પૈસા બધા અહીંયા હે ના તો પૈસા તો લેતી જા. હાલો મિત્રો, સીઝન ની પહેલી ગુલ્ફી ખાવા 10 વાર લાવી હકો 10 વાર. તો જો ઈ તો બાપ દીકરી બે 10 વાળી ગુલ્ફી ખાવા માંડ્યા. મારી કાજે લાયા નહીં. તો જો મિત્રો આપણે જો ગોદડા બધા પેટીમાંથી બહાર કાઢ્યા આવે લેજે જા. તો જો મારા ગોદડા હે ને પેટીમાં મૂક્યા હતા ને તે આવા થઈ ગયા હે. કાટ છડી ગયો હે જો. તો હે ને આપણે એને હવે એને પેટીમાં તો મુકાય એવું રહ્યું નહીં કારણ કે એમાં કાટ છડે છે ને એટલે અમે એમાં તો મૂકવાના નથી આપણે. અને મેં એક જો આજ ગોદડા મૂકવાની કોથરી બનાવી છે. એ પણ જો આવી બનાવી આવડી એવી બનાવી છે. આમાં પણ એ જે હમાય એટલા ખરા એમાં 2 ગોદડા ભરીને તમે જોયું હતું. આવી કોથરી બનાવી. હા કોઈને પૂછ્યું નહીં કે કેમ બનાવવાની હાથે આવડી બની નાખી. હવે હે ને આપણે આ કોથરી બનાવી નાખી હે ગોદડા ભરવાની. કેવી સારી બની હે ને આવડી બનાવી છે. કોઈ શીખડાયું ગાતે બનાવી? હાથે બનાવી મેં કોઈ એને શીખવાડાઈ. આ ગોદરા જો કલર ખરી ગયો ગોદરા. કાટ છડી ગયો પેટીનો. ગામડામાં સિટીમાં ખબર નહીં પણ ગામડામાં ખબર. સિટીમાં ખબર નહીં પણ ગામડામાં અમુક બાયું ને હે ને એના ગોદરા બહુ વાલા હોય. કાટ છડી ગયો. કાટ છડી જાય ને જો આપણે આવી કોથરી બનાવી નાખી હે ગોદરા ભરવા. એક કોથરી જો હે ને આપણે કમ્પ્લીટ કરી વારી હે ને આજે આપણે હે ને આવી પેટીમાં મૂકવાના હે. આ કોથરી ભરી પેટી નહીં એટલે શેટીમાં. તો આપણે જો આ શેટીમાંથી બધું ઈ નહીં હો ઓલી 10 વાળી. હા એવું નો હાલે હો રીધુ. આમ જો આ સોડી જો કરી પણ પાડી દીધી ઈમાય તે. જો મિત્રમાં રીધુબેન કેવા તૈયાર હે. એને અડધી ગુલ્ફી મને દઈ દીધી ને આખી ગુલ્ફી લાવી હતી 10 વાળી એને લઈ લીધી. જો શેટી ભાગી જઈ જા. એ મારી નથી આ તારી રીધુ હો. હે કેવી હે મારા જાની હે ને. તો આપણે ખાઈ નાખ્યું આટલી દાટલી ભાગમાં આવી એટલે ખાઈ. બાયનું કામ ખૂટતું જ નથી આમણું. લગભગ આ લગ્ન ની તારીખ લીધી ને તેનું આમાં જ છે. હે કાઈ ન હો આમાં જ છે. કોણ હું કઈ કારખાને આવી ને ત્યાં આપણને કહે છે હાલો આ ગોદડા અત્યારે સુધી ન મૂક્યા. તમારી વાઈટ જ પડ્યા હતા ગોદડા. છે મારો વાઈટ હે મી ગીતાઈ માં આવો ને પછી મૂકવા ગોદડા. તો ગાઈસ જો એના ગોદરા મૂકી દીધા બધા કમ્પ્લીટ મૂકી ગયા કે બાકી રહ્યા.
કઈ જાય જોડતા બાકી હા કૂતરા હમાતા નથી જેને જોઈને કહેજો કમેન્ટ કરજો એટલે લઈ જાયજો બધા અહીં એમ થાય ઘણા હે કા એવું છે ને ક્યાં માને બધા એમ કે છે માં લેવા લઈ જાયજો ઘણા હે હમાતા નથી કે આ જો એક તો આ રૂમમાં બે હંચા ને સાટીને બેઠું અને અમારા ઘરે હે ને બે ફેમિલી બીજી રહેવા આવી તને ખબર છે હે બે ફેમિલી રહેવા આવી તને ખબર છે આપણા ઘરે હે ના આમાં દેખાડું જાય રે જામાં આમાં હે બે ફેમિલી એક આમાં એક આમાં એક આમાં એક આમાં આમાં હજી નથી આવ્યા આ બે મકાન ખાલી છે કોઈને આવું હોય તો આવી જઈજો આ બાજુના બે મકાન ખાલી આ બે મકાનમાં આવી ગયા જો ઘરવાળા સામે એમાં કોણ ચક્કા આવશે લઈ આવશે એ આયા તે કાલ બાંધતા હતા पैसा पैसा बहुत है मेरे पास पैसा तेरे पास है नहीं है है ना हमारे पास રીતુ रितु रमे धूड़ेटी कलर बनाई આવલ બાજુ ખેંચો नहीं भाई कारखाने कारखाने आयो त्यारનું કામ લઈ લીધું બોલો હદ હોય પછી હદ હોય એક જ તારું ક્યાંય બેહવા નથી દેતી બોલ બેઠા લઈ બેઠા ખુરશીમાં ક્યાં બેઠો તો હું હા કાંઈ નહીં હાલો એવું તો હાલ્યા કરાય પછી મજાક આ બે ફેમિલી રહેવા આવી ગયા છે અને આપણે બા ને પપ્પા ને ગૌતમ બધા ત્રણે ગયા છે આજે લગ્નમાં અમે હું તો લગ્ન કરી કરીને થાકી ગયો આજ કે જો નથી આજે લગ્નમાં ગયા કા માન પર તો મિત્ર અમારે ગૌતમભાઈ આવી ગયા છે લગ્નમાંથી હે કઈ બાજુ ગયો તો લગ્નમાં કઈ બાજુ ગયો તો આપણે ઓલા મામન કરે અને વર્ષાફૂલ કરે ઓલા મામન કરે અંકિત હતો હા શું કરતો હતો ના એન્કિન નતો તે વર્ષા ફૂઈ નતા ના તો વર્ષાફૂલ બા વર્ષા ફૂઈ ને હાવું કહેવાય અને આ જો એના ગોદરાનું પેકિંગ કરે છે લગાતાર હે ક્યાં કરે જાય એ જાય હે ફરવા તાર જવું હે ફરવા જાય એ તો આ તમાર પેટીમાં ગોદરા મૂકે પણ મૂકજો ને હા મેં કીધું તમારે ન મૂકો ને ના ઈ મારો દાદા જ્યાં એ ગોદરા લઈને તો આયા તમે તે તોય લાતા ઉડે છે તો શું કરું તારું તબાવ તો હાલો. પેટી અંદર જાવાળો તેને હું નહીં સાફ કરીને મૂકી દઉં આ તમારે પેટી સાફ કરી દે અંદર ઉતરી હા મારા એક જ કા નામ જાવ જૂનું પાનું એ ઓલી સતરાઈ ચલો મૂકી દો પણ ઓલી સાફ તો કરી હા, દો હું નહીં કરી દઉં હું નહીં કરી દઉં કાંઈ નહીં આયા પછી મૂકવા રહ્યા નથી જો કે તમને પપ્પા ના પાડતા હતા ને તોય પેટી અંદર ઉતરાયા પરાયને ઉતરાવ ઓલી એક એડ બનાવી નાખો તે અંદર પૂરી જ જાય જા વાસ દો બહાર થી તો વાંચો નથી તો પણ એ લ્યો આ કડીએ તોય હાથે હાથ વસાઈ જાય તમારા આગળ મેં વાયસો તો નથી મિત્રો તમારે પણ આવી પેટી લેવી છે તો આવી જાવ આપણા ઘરે એક પડી છે લઈ જાવ એક પેટી આટી બે આવો બાજે ના હોય મેં બાંધતા નથી હો ના એ ઢાંકણું પડી જાય હો, માથે આવશે ઠંગ નહીં લાય હું આ બે આવું શું કરું કેમાં એમાં એમાં ખાલી બાજુ પડ્યો નહીં કાઢવાનો બાજરો તને ઉતાર્યો હતો હા તને ઉતારવાની હું પછી સડી ન એક એ પછી હું થાય મારી દઉં દાળું મારી દઉં તારું મારી એમ તો તમારે ને ત્યાં બહાર કાઢી પડે પછી ખબર બસ લઈ જાવ કેને તો ગાય જો 5:30 જેવું થઈ ગયું છે 6:30 પૂરા નથી થયા 6:30 તો કમ્પ્લીટ મોરલો બોલે પણ 6:30 નથી થયા ને અત્યારે હું ને રીતુ આવી ગયા ધાબામાં તો કરી દઉં શું લેવા આવ્યા ધાબામાં આમ થા ઘરે બોર થતા હતા ને ઘરે આયા કરે ઘરે કંટાળો આવતો હતો ને એટલે ધાબા પર કાઢી દઉં હા ને જો આ બાજુ ગૌતમ રમે છે ને અમે બે આવી ગયા હતા ધાબામાંથી અને અહીંયા જો તમને બતાવવા આવ્યો ને હોળીનો હાર બનાવ્યો છે આપણે
જે આવે ને પોદરાના પ્યારું હે એ પ્યારાય નહીં તો એ તો અહીંયા કાલ આવે ને હોળી દાન કરવાની હોય ને ત્યારે નાખવા જવાનું હોય ને અમારા ગામનો સાંજના ટાઈમનો નજારો તમને બતાવ્યો મસ્ત મજાનું લોકેશન છે અમારા ધાબા ઉપરથી જો જેવો સૂર્યાસ્ત થવાની તૈયારી છે કેવું મસ્ત લોકેશન લાગે એ પડી જાયસ તું રીધુ પાણી પીતા પીતે જ જા આ જો તું અત્યારથી ધૂળેટી રમવા માંડે જો બધે કલર કર્યું ચા જો જો મિત્રો જો હાન પડી જાય ને ચા બનાવવા બેસી જાય ને શાક વગર કેનું શાક બનાવ્યું શાક કેનું બનાવ્યું ફુલાવાનું શાક અને બાજરાની રોટલી બને છે સાઈડમાં અને ચા બને છે છોકરાઓ માટે અને બા માટે બાને એમને ચા જોઈએ ઘઉંનો રોટલો નથી નથી હાલો ભાઈ ઘઉંનો રોટલો ગોતે રિંકલ બેન ટમેટો કોનું ખાવાનું મળે તો કઈ જો બે જે અમે વાળું કરવા ને બહાર ખાઈએ બપોરને ને 4 વાગ્યાની ખીચડી અને આ અત્યારે બનાવ્યું છે ફુલેવરનું શાક કારણ કે હવે બધાએ ખાઈ લીધું અમે બે જ બાકી રહ્યા છે બાય જ ચારનું ખાઈ લીધું અને આને તો આટલું શાક તો એકલા જ હોય છે મારે ખાવું થોડુંક હમણાં ખીચડી ખાઈ દેવી એટલે બહુ કઈ નહીં ભૂખ છે નહીં મને થોડુંક શાક દે મીઠું આને નાખ્યું જ નતું ખીચડીમાં હાલો ગૌતમ વારું કરી પૂજા છે પહેલા પથારી કરીને પૂજા વારું પાણી કરી લીધા ને હવે બે વાસણ ધોવે છે ને અમને કઈક વાતો કપટા બોલાતા કોને સાપો બાંધ્યો હતો અંકિત ને સાપો બાંધ્યો હતો એને તો ગાઈસ ગૌતમ મને કંઈક શીખડાવે છે શું શીખડાવે એ કંઈક આજ સાંભળીને આવ્યું કે છોકરા પકડવા વાળા પાછી ટેમ નીકળી શું કહેશ તું ગૌતમ તો ગૌતમને એમ કહું કે ગમે કોઈક ચોકલેટ કે ગમે એ દે ને તો લેવાની નહીં ના પાડવાની ભાગીને આવતું રહેવાનું ઘરે હા તમને શીખવાડું પડેલી હોય એ નહીં પડેલી લે ન લેવાય એક લેવાની જ નહીં કોઈ ગમે અજાણ્યું માણા હોય ને તો ચોકલેટ દે ગમે તે એવું કરે ને તો લેવાનું નહીં ભાગવાનું અને એમાં શું નાખ્યું એમાં દવા નાખેલી હોય કોઈ ચોકલેટ બિસ્કિટ જે આપે ને કઈ ખાવાનું જ નહીં કોઈ અજાણ્યા માણા વસ્તુ દે ને તો લેવાનું જ નહીં એમાં બે ભાન થઈ જાય આપણે બે ભાન થઈ જાય એટલે લઈને વયા જાય કે સા જો આપણે મારી નાખવામાં ઓલું ચૂંટણી ને એવું કાઢીને લઈ લે ચીકણી ચાવ પેટમાં શરીર અંદર પેટમાં હોય પેટમાં એમાં પછી ગૌતમ બધું કેવું પડે ગૌતમ ગુડ નાઇટ કહી દે ગુડ નાઇટ તો મિત્રો જો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરશું મળશું કાલ સવારે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય બ્લોગ ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો બાય બાય